જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી થયેલી તબાહી બાદ કોંગ્રેસે અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને કેશડોલ ચૂકવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું. અતિભારે વરસાદના કારણે માંગરોળ પંથકના અનેક ગામડાઓમાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરી બરબાદ થઈ. કોંગ્રેસે માંગ કરી કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નુકસાનનું સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે. 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી ભારે નુકસાની રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે. તો એના માટે વહેલી તકે તાત્કાલિક આ નુકસાનીની સહાય માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે. માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મોહલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે.